નમસ્તે મિત્રો, આજે આપણે જુદા જુદા પાનનો ઉપયોગ કરી અને બનાવીશું ગણેશ. અત્યાર સુધી આપણે જોયા હતા એમાં લગભગ બધાએ પીપળાના પાનનો ઉપયોગ કર્યો છે, જ્યારે આપણે લીધા છે બધા જ જુદા જુદા પાન હતા. હવે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું એ જોઈશું. પ્રથમ લીધું છે આવું એક પાંદડું, એને આપણે બરાબર વચ્ચે મૂકીશું. હવે એવી જ રીતે એના માટે નીચે પહેલા બરાબર બધા પાન ગોઠવી અને જોઈ લઈશું. આ રીતે બરાબર ગોઠવાઈ ગયા છે. હવે આપણે એને લગાવીશું ફેવિકોલ. આ રીતે આપણા ગણપતિ બની અને તૈયાર. આ રીતે તમે પણ કરજો. આવજો.